રાજ્યના મોટા શહેરોમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભીડ જામી છે। મહાનગરોમાં તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી જ ઈંધણ પુરાવવા વાહન ચાલકો લાઇનમાં લાગ્યા છે। સરકાર અને એસોસિએશનની અપીલ બાદ પણ કતાર યથાવત જોવા મળી રહી છે। તો રાજ્યના મોટા શહેરોમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। અફવાઓને પગલે લોકો પેટ્રોલ પુરાવવા પહોંચ્યા છે, જેના પગલે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો છે। વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને ભારે ભીડનો માહોલ જોવા મળ્યો છે। લાંબી કતારો લાગી છે। અફવાઓ ફેલાઈ હતી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જશે, તેને પગલે લોકોની પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। તો મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે। જે વિશે વધુ જાણકારી સાથે આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે સંવાદદાતા મોનિકા રાજપૂત। વડોદરાથી અમિત ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજકોટથી રવિ મોટવાણી જોડાયા છે। સૌથી પહેલા મોનિકા, હું આપને પૂછવા માંગીશ કે હાલ આપ આપના સિટીના કયા પેટ્રોલ પંપ પર છો અને હાલ કેવો માહોલ, શું સ્થિતિ ત્યાંની જોવા મળી રહી છે? બિલકુલથી ધરતી જે પ્રમાણે પેટ્રોલની અછતને લઈને લોકો જે છે પેનિક થઈ રહ્યા છે। જો કે આ પેનિક થવા જેવું સ્થિતિ નથી। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારાએ પણ કીધું હતું કે ગુજરાતની પાસે પૂરતું જે છે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે, એટલે કે જનતાને પણ કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેવો પણ નિવેદન આપવામાં આવ્યું હતું। છતાંય હજી પણ લોકો આ મામલે પેનિક છે। જે પ્રમાણે અફવાઓ જ્યારે ફેલાઈ રહી છે ત્યારે હજી લોકો પેનિક થઈ રહ્યા છે। ને હાલ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગોતા પાસે જે પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં લોકોની લાંબી કતારો જે છે જોવા મળી રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે જ જે પેટ્રોલનો જે ટેન્ક જે છે તે પણ હજી અત્યારે જ આવ્યો છે। છતાંય લોકોને હજી પણ એવું છે કે ક્યાંક ગુજરાતમાં પેટ્રોલ પતી ન જાય, જેના કારણે લોકો હજી જે લાઇનમાં લાગ્યા છે અને લોકો કલાકથી આ લાઇનોમાં લાગેલા છે અને સાથે પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટુ વ્હીલરવાળા હોય કે ફોર વ્હીલરવાળા હોય, તમામ લોકોની જે છે લાંબી કતારો જે છે આ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે। જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની જે છે આપણી પાસે પૂરતો સ્ટોક હોવા છતાંય હજી લોકો ક્યાંક પેનિક જે છે જોવા મળી રહ્યા છે। કાકા, પેટ્રોલ પુરાવા માટે આપ આવ્યા છો, સાચે પેટ્રોલ પતી ગયું છે કે પેટ્રોલ થઈ ગયું છે એટલા માટે? પેનિક થઈ ગયા કે પેટ્રોલ પતી જશે? ના, એવું નથી। બીજા પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। સાચે પેટ્રોલ પતી ગયું છે કે પેનિક થઈને આવ્યા? खत्म हो गया पेट्रोल खत्म। અચ્છા, બિલકુલથી હજી તો લોકો એવું કહી રહ્યા છે કે સાચે પેટ્રોલ પતી ગયું છે, એના માટે જ તે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે। પરંતુ જે સ્થિતિ જે છે હાલ હું દ્રશ્યોમાં હું આપને ફરી એકવાર બતાવવા માંગીશ કે જે પ્રમાણે અત્યારના સમયે જે પેટ્રોલ પંપ પર ખૂબ જ ઓછી લાઈન હોતી હોય છે, જે પ્રમાણે મોટી સંખ્યામાં જ્યારે લાઈન જે છે આપણે જોઈ રહ્યા છે, તે લાઈન ઉપરથી આપણે અંદાજો લગાવી શકાય છે કે લોકો હજી પેનિક છે। પરંતુ હજી TV13ના માધ્યમથી અમે લોકોને હજી પણ જે છે અફવાઓથી દૂર રહે તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં પૂરતો સ્ટોક છે અને લોકોને પેનિક થવાની પણ જરૂર નથી। ધરતી જી મોનિકા, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। વડોદરાથી એસોસિએટ એડિટર અમિત જોડાયેલા છે। અમિત, હાલ આપ વડોદરાના કયા પેટ્રોલ પંપ પર છો અને ત્યાંની હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે?
જો હું અત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક પાસેના પેટ્રોલ પંપ પર છું, ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે જે સ્થિતિ સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં છે. અહીંયા પણ લોકો સવારથી જ લાઈન લગાવીને પેટ્રોલ મેળવવા માટે ઊભા છે. ગરમીમાં પણ લોકો લાઈન લગાવીને પેટ્રોલ મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે. આપ અહીંયા લાંબી કતાર જોઈ શકો છો. અત્યારે જે કતાર છે તેના કરતાં વધારે જે લાંબી લાઈનો છે સવારથી જ હતી. ગઈકાલે સાંજે પણ ખૂબ રશ હતો. અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરિણામે આવી રહ્યું છે કે લોકોના ધસારાને પગલે પેટ્રોલ પંપો પર જે પેટ્રોલનો જથ્થો છે તે ખૂટી રહ્યો છે. અંબાલાલ પાર્ક પાસેના જે પેટ્રોલ પંપ પર જે નોર્મલ પેટ્રોલ આવે છે તેનો જથ્થો અત્યારે ખતમ થઈ ગયો છે અને માત્ર જે પ્રીમિયમ કે પાવર પેટ્રોલ હોય છે તેનો જથ્થો બચ્યો છે અને એટલા માટે જ હવે લોકોને અપીલ પણ પેટ્રોલ પંપ તરફથી લોકો તરફથી સરકાર તરફથી કરવામાં આવી રહી છે કે પેનિક ન થાય, અફવાઓમાં ન આવે. કારણ કે રાજ્ય સરકાર સતત કહી રહી છે કે સ્ટોક પૂરતો છે પેટ્રોલનો, તેમ છતાં લોકો અફવાઓથી દોરાઈને આ રીતે લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ મેળવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને એક રીતે પેનિક ઊભો થઈ રહ્યો છે. તમામ પેટ્રોલ પંપ પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ પેટ્રોલ વાસ્તવમાં પતી ગયું છે કે પછી જો ઘણા બધા લોકો તો અફવાથી દોરાય? ના, અફવાથી નથી, પેટ્રોલ પત્યું છે એટલા માટે જ. ઓકે, આપનું પેટ્રોલ પતી ગયું? હા, મારું પેટ્રોલ અની પર આવી ગયું છે. રિઝર્વમાં ગાડી ચાલે છે એટલે હું ટેમ્પરરી મારી જેટલી જરૂરિયાત છે એટલું જ નખાવા આવ્યું છે. હું લોકોને બી નમ્ર એવી અપીલ કરું છું કે તમારી જરૂરિયાત હોય એટલું જ પુરાવો. દેશમાં 75 દિવસ ચાલે એટલું પેટ્રોલ આપણી જોડે અવેલેબલ છે. સરકારના મંત્રીશ્રીઓ અને પેટ્રોલિયમના કારોબારી પ્રમુખશ્રીઓએ નિવેદન આપ્યું છે. તો પબ્લિકને એ જ કહીએ કે ખોટું સંગ્રહખોરી ના કરો. જેને જરૂરિયાત હોય એને મળે એવી વ્યવસ્થા કરો. ઘણા બધા લોકો સમજુ છે, તેઓ કહી રહ્યા છે કે લોકોને જરૂરિયાત હોય એટલું જ પેટ્રોલ પુરાવો, પરંતુ તેમ છતાં લોકો નથી સમજી રહ્યા અને તેમ છતાં લોકો લાઈન લગાવીને પહોંચી રહ્યા છે. પેટ્રોલના મેનેજર છે, તેમની સાથે વાત કરીશું. પેટ્રોલનો જથ્થો પૂરતો છે? પેટ્રોલનો જથ્થો ગઈકાલે મારી પાસે 15,000 આવ્યું હતું, પણ પબ્લિક અફવાના બજારે એકદમ તૂટી પડી. આખી રાત પંપ ચાલે છે મારો 24 કલાકનો. તો 15,000 આવ્યું તો 15 અત્યારે સવારે મારે 10:30 વાગે પૂરું થયું. 10 વાગ્યાની આસપાસ મારું પૂરું થઈ ગયું. બરાબર, નોર્મલ પેટ્રોલ નથી? નોર્મલ પેટ્રોલ નથી, પાવર ચાલે છે. મારી ટેન્કર ડેપોમાંથી નીકળી ગઈ છે. 10,000 પેટ્રોલ, 5,000 પાવર ને 5,000 ડીઝલ આવી રહ્યું છે. અને બીજી ટેન્કર 15,000 પેટ્રોલ ને 5,000 ડીઝલ પણ આવી રહ્યું છે. એટલે 2 ટેન્કર મારી પાસે આવી રહી છે. પેટ્રોલની કોઈ તકલીફ પડવાની નથી. અને કસ્ટમરોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે સંયમ રાખજો. દરેકને પેટ્રોલ ડીઝલ બધું જ મળશે. રોજનો કેટલો વપરાશ હોય છે અને ગઈકાલથી કેટલો વપરાશ વધ્યો? રોજનો વપરાશ મારો આમ પર ડેનો 17,000 લીટરનો હોય છે, પણ ગઈકાલે મારો સીધો 35,000 લીટરનો થઈ ગયો છે. એટલે કસ્ટમરો જે લાઈન લગાવીને ઊભા રહે કન્ટિન્યુઅસ, એટલે મારું પેટ્રોલનું પણ વેચાણ વધારે થયું છે. એટલે મારે આ તકલીફ પડી છે. બાકી આ બીજું પેટ્રોલ આવી જ રહ્યું છે મારી પાસે. એવું નથી ને કે લોકોને આટલું જ પેટ્રોલ મળવું જોઈએ, આપો છો તમે કે આટલું જ નથી. જો જેટલું કસ્ટમરને જો એટલું પેટ્રોલ આપીએ છીએ. કોઈ ફૂલ કહે તો ફૂલ કરીએ છીએ, જે પ્રમાણ માગે એ પ્રમાણે આપીએ છીએ. બીજી કોઈ એવી તકલીફ નથી આપણે ત્યાં. જો કોઈ તકલીફ નથી. પેટ્રોલ પંપ સંચાલકો પણ કહી રહ્યા છે, ઘણા સમજુ લોકો પણ કહી રહ્યા છે કે જરૂરિયાત હોય તેટલું જ પેટ્રોલ પુરાવો, પરંતુ તેમ છતાં લોકો અફવાઓથી દોરાઈને પેનિક થઈને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. તાપમાં આવી રીતે લાંબી લાઈનો લગાવીને ઊભા છે અને પોતાની ગાડીની જે પેટ્રોલની ટાંકી છે તે ફૂલ કરાવી રહ્યા છે. તેને કારણે ઘણી બધી જગ્યાએ એવી પરિસ્થિતિ થઈ રહી છે કે પેટ્રોલનો જથ્થો ખૂટી રહ્યો છે અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી રહી છે. જોકે કંપનીના જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલનો જથ્થો પૂરતો મળી રહ્યો છે. ખાનગી પેટ્રોલ પંપ પર થોડી તકલીફ છે, પરંતુ તેમ છતાં લોકો નથી સમજી રહ્યા. અફવાઓ સતત ચાલુ છે અને તેને કારણે તેનાથી દોરાઈને તેનાથી પ્રેરાઈને લોકો પેટ્રોલ પંપ સુધી પહોંચી રહ્યા છે અને વાહનોની ટાંકીઓ ફૂલ કરાવીને પેટ્રોલનો જથ્થો ખૂટાડી રહ્યા છે એવું જ કહી શકાય. કારણ કે સરકારનું કહેવું છે પેટ્રોલના જથ્થાની કોઈ કમી નથી. તેમ છતાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે પેટ્રોલ પંપ પર અને લાંબી કતારોમાં ઊભા છે. જમિત, મોનિકા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો પેટ્રોલ પંપ પર સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લાઇનમાં લોકો ઊભા છે.